ऋषभ जिनेश्वर प्रीतम माहरोर આનંદ ઘનજી ભગવંત પાસે પરમ ચેતનાના અનુભવ પછી પોતાની નિર્મલ ચેતનાના અનુભવની ધારા હતી. આપણે પણ એ જ આત્માનુભૂતિની ધારામાં જવું છે. એના માટેનો માર્ગ પૂજ્યપાદ ચિદાનંદજી મહારાજે અધ્યાત્મ બાવનીમાં બતાવ્યું. બહુ મજાનું પદ છે, યાદ રહી જાય તેવું. આપો આપ વિચારતા મન પામે વિસરામ, રસા સ્વાદ સુખ ઉપજે અનુભવ તાકો ના. અનુભૂતિવાન મહાપુરુષ અનુભૂતિનું કેવું તો સરળ અને સુરેખ વર્ણન આપે છે. આપો આપ વિચારતા મન પામે વિસરામ. દુનિયાનો તમે વિચાર કરશો ત્યાં સુધી મન દોડમ દોડ કરશે, પણ જ્યારે તમે પોતાના સ્વરૂપનો વિચાર શરૂ કરશો ત્યારે મન કહી દેશે કે આ મારી ક્ષમતાની બહાર છે. આત્મતત્વનું સ્વરૂપ વિચારી પણ કઈ રીતે શકાય? જ્યાં સુધી તમારી પાસે એનો આંશિક પણ અનુભવ નથી ત્યાં સુધી વિચાર પણ સંભવિત નથી. એટલે જ વિચાર પણ એ જ પદાર્થનું તમને થઈ શકે જેનો આંશિક અનુભવ તમે કરેલો છે. ઉદ્ગલ દ્રવ્યનો અનુભવ તમારી પાસે છે તો ઉદ્ગલનો વિચાર તમે કરી શકો છો. આત્મતત્વનો અનુભવ તમારી પાસે છે નહીં તો એનો વિચાર પણ કેમ થઈ શકશે? એટલે કહ્યું મન પામે વિસરામ. મન શાંત થઈ જાય, બાજુમાં જઈને સૂઈ જાય. મન ન હોય અને તમે હો એ બહુ જ અદ્ભુત ઘટના. મન બાજુમાં સરેલું છે અને તમે છો. એ વખતે આનંદની અનુભૂતિ જે થાય છે એ ભીતરના આનંદની અનુભૂતિ થાય છે. એક જૈન કથા છે. એક શિષ્ય ગુરુની ચેમ્બરમાં ગયો. ગુરુને ભાવથી વંદના કરી અને એને પૂછ્યું કે ગુરુદેવ,
ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો તો પ્રસન્ન ભાવ હશે. ગુરુએ એનો પ્રશ્ન સાંભળ્યો. શિષ્ય હાથ જોડીને ઊભો છે. ગુરુ પાટ પર બેઠેલા. પાછળ ખુલ્લી બારી હતી, જાળી વગરની. ગુરુએ શિષ્યને મોચીથી પકડ્યો અને બારી વાટે નીચે ફેંક્યો. સારું થયું, નીચે રેત હતી. રેત પર એ ફટકારો. 5-10 સેકન્ડ પછી ગુરુ ઉભા થયા, બારી પાસે ગયા. પેલું ચત્તું પાટ રેતમાં પડેલો છે. ગુરુ એને પૂછે છે, ભાઈ, હવે ખ્યાલ આવે છે કે ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો પ્રસન્ન ભાવ હશે. શિષ્ય હાથ જોડ્યા. ગુરુદેવ, ખ્યાલ આવી ગયો. તમને ખ્યાલ નહીં આવ્યો? શિષ્યનો પ્રશ્ન કોન્શિયસ માઇન્ડના લેવલનો હતો. કદાચ એ ગુરુને પણ પ્રભાવિત કરવા માંગતો હતો. સદગુરુ એક એવી વિરલ ઘટના છે જે કોઈનાથી પ્રભાવિત થાય નહીં અને કોઈને પણ પ્રભાવિત કરવા માટે મહેનત કરે. ન એ કોઈનાથી પ્રભાવિત થાય, ન એ કોઈને પ્રભાવિત. આવા સદગુરુને પ્રભાવિત કરવાનો એનો વિચાર હતો. એટલે એને પૂછ્યું કે ગુરુદેવ, ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો પ્રસન્ન ભાવ હશે, કેવી શાંતિ હશે. ગુરુ સમજી ગયા કે કોન્શિયસ માઇન્ડના લેવલનો આ સવાલ છે. અને એ પોતે પણ, શિષ્ય પોતે પણ અત્યારે કોન્શિયસ માઇન્ડની ભૂમિકા ઉપર છે. આ પ્રશ્નને કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર કઈ રીતે સમજાવી શકાય? અમે લોકો સતત કોશિશ કરીએ છીએ. એક જ કામ જો તમે કરી શકો ને તો અમારો પ્રયત્ન સફળ થઈ જાય. જૂતા ઉતારીને આવો ને નીચે, એ જ રીતે તમારા કોન્શિયસ માઇન્ડને, સંજ્ઞાવાસિત મનને નીચે મૂકીને આવવાનું. માત્ર અસ્તિત્વનું સ્તર તમારી પાસે હશે, આજ્ઞાવાસિત મન તમારી પાસે હશે, અને અમારું કામ શરૂ પણ થઈ જશે અને પૂરું થઈ જશે. એક વ્યાખ્યાન તો બહુ મોટી વાત થઈ ગઈ. એક વ્યાખ્યાન એટલે નાનકડી વસ્તુ છે. એક ગુરુ હતા, એ સડન એન્લાઇટનમેન્ટના ગુરુ કહેવાતા. તત્ક્ષણ સંબોધીના, સડન એન્લાઇટનમેન્ટ. એમને શિષ્યો, સાધકો પણ એવા મળતા
આંખથી આંખ મિલાવે, શક્તિપાત થઈ જાય. સડન એનલાઇટનમેન્ટ. ગુરુ પાસે તમે આવ્યા, તત્ક્ષણ સંબોધિત. એક રાજાનો મંત્રી એક ગુરુનો ભક્ત હતો. એકવાર એણે રાજાને કહ્યું કે મારા ગુરુ બહુ જ મોટા પ્રભાવશાળી છે. તો રાજાએ કહ્યું, બોલાવો એમ. રાજમહેલમાં ઠાઠમાઠથી બોલાવીએ. રાજા હા પાડે છે. મંત્રી ગુરુ પાસે જાય છે, તારીખ નક્કી કરે છે. મંત્રી તો ભક્ત છે, આખો રાજમહેલ શણગારી નાખ્યો. સદગુરુ આવી રહ્યા છે. મંત્રીની ભૂલ એ થઈ ગઈ કે એણે રાજાને એ ન કહ્યું કે આ ગુરુ પ્રવચન નથી આપતા. તમે તૈયાર થઈ ગયા, તત્ક્ષણ સંબોધી, તરત જ શક્તિપાત. હું કહું છું ને, શક્તિપાત કરતા અમને 1 સેકન્ડ લાગે, તો શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરતા જન્મો વીતી ગયા. ગુરુ ચેતના તમારી રાહ જોઈ રહી છે. કેટલી રાહ પણ. ચલો હવે કેટલી રાહ જોવડાવશો? હવે તૈયાર? એક શક્તિપાત તમારી સાધના સિદ્ધિ ઉચકાઈ જાય. શક્તિપાતને હું લિફ્ટ કહું છું. 35મા માળે તમારે જવું છે, ઇલેક્ટ્રિસિટી ફેલ છે, તો 35 દાદર ચડતા નાકે દમ આવશે. પણ ઇલેક્ટ્રિસિટી ચાલુ છે, લિફ્ટમાં બેઠા, બટન દબાયું, લિફ્ટ 35મા માળે જઈને ઊભી રહેશે. સદગુરુનો શક્તિપાત એ લિફ્ટ છે. તમારે કશું જ કરવું ના પડે અને સાધનાના શિખર પર તમે બેસી જાઓ. આવી મોટી ઓફર કોણ આપશે? બોલો. તમારે કંઈ જ કરવાનું નહીં અને તમે સાધનાના શિખર ઉપર પહોંચી જાઓ. ગુરુ આવ્યા, પાઠ પર બિરાજમાન થયા. બધાની સામે જોયું એમણે, અને પછી ટેબલ પર 3 મુક્તિ લગાવી. પછી ઊભા થઈને ચાલતા થયા. રાજા તો આશ્ચર્યચકિત. મંત્રીને કહે છે, ગુરુએ પ્રવચન તો આપ્યો જ નહીં. એક પ્રશ્ન તમને પૂછું. વહેલી સવારે દોડીને આવો છો, સદગુરુના શબ્દો લેવા માટે, સદગુરુનો શક્તિપાત લેવા માટે, સદગુરુ પાસેથી સાધના લેવા માટે તમે શા માટે આવો છો? અમારા શબ્દો 2 કે 4 અસ્તિત્વના સ્તર પર પહોંચી જાય, મારું કામ પણ પૂરું અને તમારું કામ પણ પૂરું.
એટલે જ કહું છું કે પ્રવચન પછી હોમવર્ક કેટલું. રાજાએ મંત્રીને કહ્યું, ગુરુએ પ્રવચન તો આપ્યું જ નહીં. મંત્રી તો ભાવ વિભોર હતો. એને કહ્યું, મહારાજ, હું તમને કહેવાનું ભૂલી ગયેલો, આ સદગુરુ એટલી ઊંચી કક્ષાના સદગુરુ છે કે એમને શબ્દોની જરૂર પડતી નથી. માત્ર તમારા તરફ દૃષ્ટિ ફેરવે અને તમારું કામ થઈ. આજે તો એમણે સૌથી પ્રભાવશાળી પ્રવચન આપ્યું કે 3 મુક્કી લગાવી. બાકી તો આવી લોકોને જુએ અને ચાલતા થઈ જાય. સદગુરુ પાસે કદાચ તમે શબ્દ લેવા આવો, વાંધો નહીં, પણ એ શબ્દોનું ઇન્ટરપ્રિટેશન બરોબર કરવું. એક સાધક ગુરુ પાસે આવેલો, 10 મિનિટનો સમય એની પાસે હતો, પછી એને જવાનું હતું. તો એણે ગુરુદેવને વિનંતી કરી કે સાહેબ, એક હિત શિક્ષા આપો. ગુરુ બોલ્યા નહીં. કરુણામય ગુરુ છે. શબ્દો ન આપવા એવું નથી, પણ એપ્રોપ્રિએટ મોમેન્ટ આવે ત્યારે જ એમણે શબ્દોને આપવા છે. એમને લાગ્યું કે અત્યારે એટલી તડપણ મારા શબ્દોની એને નથી. આ તો એક રૂટીન. ગુરુ પાસે ગયા, હિત શિક્ષા સંભળાવો. 10 મિનિટે બેઠો. ગુરુ એક શબ્દ નહીં બોલ્યા. એ ચાલ્યો. ગુરુ તો ગુરુ છે. આખરે તમે શું કરી શકો? ગુરુને પ્રાર્થના કરો, વિનંતી કરો. એથી વધુ તમે શું કરી શકો? પેલો જાય છે, એ 10-15 ડગલા ચાલ્યો હશે અને ગુરુએ કહ્યું, ઊભો રે, પાછો ફર. પેલું પહેલા તો સમજ્યું કે ગુરુ મને બોલાવી રહ્યા છે. ઊભો રે, પાછો ફર. પાછો ફર્યો, પણ ગુરુના ચહેરા સામે જોયું ત્યારે એને ખ્યાલ આવી ગયો કે ઉપદેશ તો પૂરો થઈ ગયો છે. હું રાગ દ્વેષની ધારામાં ચાલી રહ્યો છું. મારે ત્યાં ઉભા રહેવાનું છે અને પાછા ફરવાનું. બીજ વાક્યો અસ્તિત્વના સ્તર સુધી ઉતરી ગયા. એ ખરેખર વિભાવ શૂન્ય બની ગયો. મેં પહેલા કહેલું ને, શિષ્યની વ્યાખ્યા શું? જે શૂન્ય બનવા માટે રાજી હોય એ શિષ્ય. તમે પણ ટેમ્પરરી શિષ્ય છો. જે શૂન્ય બનવા માટે રાજી હોય તે શિષ્ય. રાગ, દ્વેષ અને અહંકાર તમારા થોડા થોડા ઓછા થતા જાય ત્યારે તમે માની શકો કે તમે સાધનાના પ્રોપર વે પર ચાલી રહ્યા છો. ગુરુએ પેલા શિષ્ય માટે જોયેલું
કે એનો પ્રશ્ન કોન્શિયસ માઇન્ડના લેવલનો હતો. તો કોન્શિયસ માઇન્ડના લેવલનો પ્રશ્ન હતો. જવાબ શી રીતે અપાય? કોન્શિયસ માઇન્ડ વિચારોની હારવાણા ચાલતી જ હોય. એમાં એક વિચાર વધારે પાછો. તમે પ્રવચન પહેલા 10 મિનિટે આવેલા હો, 10 મિનિટ શાંતિથી તમે બેઠેલા હો અને પછી તમે સદગુરુને પીઓ, એની એક અનોખી લિજ્જત હોય છે. કારણ એ 10 મિનિટમાં તમે કોન્શિયસ માઇન્ડને બાજુમાં મૂકી દીધું અને પછી અમારા શબ્દો જે છે એ સીધા જ તમારા અસ્તિત્વના પ્રદેશને સ્પર્શ કરશે. અમારી ઈચ્છા છે કે સેંકડો હજારો શબ્દો ભલે આપીએ, બે શબ્દ પણ અસ્તિત્વના સ્તરે પહોંચશે ત્યારે અમારું કામ નહીં થશે. તો સદગુરુને શાંત ચિત્તે પીવા છે. પેલી વાત કરી, આપોઆપ વિચારતા મન પામે વિશ્રામ. તમે તમારો વિચાર કરવા જાઓ, શું વિચાર કરો? સાંભળેલું હોય એનું ચિંતન કર્યા કરો. યુ હેવ નો એક્સપિરિયન્સ. આત્મતત્વનો અનુભવ તો તમારી પાસે છે નહીં. તો બહુ સરસ વાત કરી. મન પામે વિશ્રામ. કોન્શિયસ માઇન્ડ બાજુમાં ઘસાઈ જાય. રસા સ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ. અને એ વખતે જ આનંદ મળી શકે છે. અને એ આનંદ એ તમારો અનુભવ. એ આનંદ જે છે એ તમારા ગુણનો અનુભવ, વિતરાગ દશાનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય. જ્ઞાતાભાવ દ્રષ્ટાભાવમાં તમે જાઓ, એ તમારો પોતાનો અનુભવ છે. મન જ્યાં સુધી છે ત્યાં સુધી રતિ અને અરતિ છે. મન જે ક્ષણે બાજુમાં ગયું, આનંદની ધારાને તમે અનુભવી શકો. એટલે સાધના માર્ગમાં, ધ્યાન માર્ગમાં સૌથી પહેલું કામ નિર્વિકલ્પ દશાના અભ્યાસનું કરવાનું હોય. અને એ જ વાત મીરાએ કહી, સુરત નિરત કો તિવલો જોયો, મનસા પૂરન બાતી, અગમ ખાણી કો તેલ સિંચાયો, બાલ રહી દિન રાત. પૂર્ણ મન. બોલો, પૂર્ણ મન જોઈએ. અત્યારે તમારી પાસે અપૂર્ણ મન છે, એની ખાતરી શું? કે તમે આનંદમાં નથી. જેની પાસે પૂર્ણ મન છે એ જ આનંદમાં હોય. જેની પાસે અપૂર્ણ મન છે એ આનંદમાં હોઈ શકે નહીં. અપૂર્ણ મનની કેટલી બધી ફરિયાદો હોય. પેલું બરોબર નથી, પેલા બરોબર નથી, આ બરોબર નથી. અને આટલી બધી ફરિયાદો
જે મનની અંદર હોય એ મન તમને આનંદની ધારામાં લઈ જઈ શકે ખરું? એટલે અત્યારે તમારી પાસે અપૂર્ણ મન છે, જે તમને રતિ અરતિના ઝૂલે ઝૂલાવે છે. એમાં પણ રતિ બહુ ઓછી, અરતિ જ વધારે. સેજ મનનું ધાર્યું ન થયું, કેમ આમ થયું? એ ઘટના 1 મિનિટ ઘટી હોય, પણ એની પાછળ કલાકો સુધી તમે હેરાન પરેશાન થાઓ. પૂર્ણ મનની અંદર ઘટનાઓનો સ્વીકાર છે. જે પણ ઘટના ઘટી સ્વીકારી લો. અનંત કેવલ જ્ઞાનીઓએ ધ્યાનમાં આ ઘટનાને આ સમયે ઘટતી જોયેલી હતી અને એ પ્રમાણે જ એ ઘટી છે, તો એ ઘટનાનો હું સ્વીકાર કરી દઉં. તો તમારા અપૂર્ણ મનથી તમે હેરાન પરેશાન છો. આપણે ત્યાં 80 થી 85% લોકો આર્થિક રીતે સંપન્ન છે, પણ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં માનસિક રીતે દુઃખિત છે. એ સાસુ વહુનું હોય, દેરાણી જેઠાણીનું હોય, પિતા પુત્રનું હોય, પણ સંઘર્ષ અવિરત ચાલતો રહે છે. એનું કારણ બીજાઓ બરોબર નથી એવું તમે માની લીધું છે. હકીકતમાં તમે બરોબર નથી. આ વાત આજ બરોબર સમજી લો. અત્યાર સુધી આપણા મનમાં એક જ વાત છે, હું તો સર્વગુણ સંપન્ન છું જ. એમાં તો પૂછવાનું હોય કે બીજા બધામાં તકલીફ છે. પેલા એ આમ કર્યું માટે મને ગુસ્સો આવ્યો, એટલે મને ગુસ્સો આવ્યો એમાં હું જવાબદાર નથી, પેલી વ્યક્તિ જવાબદાર છે. કઈ રીતે જવાબદાર પેલી વ્યક્તિ? તમે જ જવાબદાર છો. તમારું જેવું કર્મ હતું કે એ વ્યક્તિને એવા શબ્દો બોલવા પડ્યા, તો એ વ્યક્તિ બોલી, પણ શેના કારણે બોલી? તમારા કારણે બોલી. તો તમે શી રીતે કહો છો કે એ વ્યક્તિ ખરાબ? કોઈ અંકલ એના કારણે અડધો કલાક કડવા શબ્દો તમને સંભળાવે છે, એ વખતે તમને શું ભાવ આવે? મારું કર્મ કેટલું ખરાબ છે કે આવા સજ્જન વ્યક્તિને પણ ક્રોધની ધારામાં મૂકે છે. એ ખરાબ નથી, મારું કર્મ ખરાબ છે. આવું માની શકો? કર્મગ્રંથ ભણેલો હોય, પંચ સંગ્રહ અને કર્મ પૈડી કરેલી હોય, અને બુડલેસ તેને બેઠેલો હોય. શું થયું? પેલા એ મને આમ કીધું, પણ તારા કર્મ ગ્રંથો, તારો પંચ સંગ્રહ, તારો કર્મ પૈડી બધું ક્યાં ગયું? તો આજે આ વાતને મનમાં સ્થિર કરો કે બીજા ખરાબ નથી, ખરાબ હું છું, મારું કર્મ છે. એટલે મેં પહેલા કહેલું કે બધા જ સારા જ છે. ખરાબ હોય તો એકમાત્ર હું છું. આ વિચારણા તમારા મનમાં સ્થિર થાય ત્યારે જ નિશ્ચયથી પ્રભુ શાસનમાં તમારો પ્રવેશ થયેલો કહેવાય.
પછી આનંદ જ આનંદ, કોઈ ખરાબ છે જ નહીં. અત્યાર સુધી તમે હેરાન પરેશાન કેમ થયા? પગેરું તપાસો. બીજાને ખરાબ માન્યા માટે તમે હેરાન પરેશાન થયા. એક નાનું બાળક હોય ને, 4-5 વર્ષનું, દોડતું હોય અને પડી જાય, આજુબાજુ જોઈ લે, કોઈ જોતું તો નથી, ઊભો થાય, ધૂળ બોળ ખંખેરી ચાલવા માંડે. કારણ પડ્યો તો ખરો, પણ કોના ઉપર દોસ્તો ટોપલો ડાળો, અને જાય આગળ. અને કોઈ અંકલ પ્રેમથી આમ ટપલી પણ મારે ને, સીધો ભેગડો તાળે, અંકલે મને માર્યો. પડી ગયો ત્યાં પોતે જ હતો, તો દોસ્તો ટોપલો કોના ઉપર ડાળે? આ અંકલ મળી ગયા એટલે દોસ્તો ટોપલો ડાળી દીધો. એટલે બીજાને તમે ક્યારે પણ નિમિત્ત ન માનો તો તમારા જેવો સુખી કોઈ ન હોય. એક વાત તમને કહું, ભક્તની ડિક્શનરીમાં, ભક્તની વોકાબ્યુલરીમાં પાને પાને નિમિત્ત શબ્દ છે. પ્રભુએ મને યાદ કર્યો, પ્રભુ મારા કંઠેથી પ્રગટ્યા. હું પ્રવચન આપીને નીચે ઉતરું, મારી આંખો ભીની હોય, અને આંખોની ભીનાશ પ્રભુને કહેતી હોય કે પ્રભુ તું મારા કંઠેથી પ્રગટ થયો. તારી પાસે અગણિત સાઉન્ડ સિસ્ટમ્સ હતી, છતાં તે મારી સાઉન્ડ સિસ્ટમને પસંદ કરી. ખૂબ ખૂબ તારો આભાર. તો ભક્તની ડિક્શનરીમાં પાને પાને નિમિત્ત શબ્દ છે, પણ સાધકની ડિક્શનરીમાં નિમિત્ત શબ્દ છે. મને પેલાએ આમ કર્યું, મને આણે આમ કર્યું, આ વાત સાધકના શબ્દકોશમાં છે જ નહીં. પાર્ટનર રાતોરાત ભાગી ગયો, તમને 20-25 લાખના ખાડામાં ઉતારીને ગયો. એ વખતે શું થાય? એ પાર્ટનર યાદ આવે, તમારું કર્મ યાદ આવે. મુંબઈની જ ઘટના છે. એક યુવાન ડાયમંડમાં પાર્ટનરશિપમાં બિઝનેસ ચાલે, વર્ષોથી પેઢી ચાલતી હતી, બહુ સારા પૈસા કમાયેલા. એક રાત્રે એ યુવાનના પાર્ટનરની બુદ્ધિ બગડી. ઓફિસની ચાવી બેયની પાસે રહેતી. રાત્રે એણે ઓફિસ ખોલી, પોતાના ભાગના પૈસા તો લઈ લીધા, વધારાના 30 લાખ રૂપિયા લઈ લીધા હીરાની અંદર. સવારે યુવાન આવ્યો, ઓફિસ ખોલી, બધું જોયું ત્યારે ખબર પડી ગઈ. પહેલા જ એના મનમાં સ્ટ્રાઇક થઈ કે આ ચોરી કોઈ ચોરે કરી નથી. પાર્ટનરને ફોન લગાવ્યો, પણ એનો ફોન લાગે જ નહીં. એ ક્યાંય દૂર ભાગી ગયેલો. 1 મહિના સુધી એનો પત્તો ના લાગ્યો. મહિના પછી આવી ગયો અને એને ધંધો શરૂ પણ કરી દીધો. યુવાન એની પાસે ગયો કે ભાઈ
તું 30 લાખ મારા વધારાના લઈ ગયો, 30 લાખ મને આપી દે, તારી પાસે રાખ, મારા મને આપી દે. પેલો કે નથી આપવા, શું કરીશ તું બોલ? લેખનો વહીવટ છે, કોર્ટમાં તો જવાય એવું છે નહીં, નથી આપવા. બન્યું એવું જૈન છે, બેઉ એક એરિયામાં રહે છે અને બેઉની સવારની પૂજાનું દેરાસર એક છે. એ યુવાન આવેલો હોય, પેલા ભાઈ આવે, લાંબી પોળી કાર લઈને આવે અને આમ શું પૂજાની પેટીનો ઠાઠ હોય, અને યુવાનના મનમાં આમ ક્રોધનો દાવાનળ ફાટે, સાલો હરામખોર મારા 30 લાખ લઈ ગયો છે, એ એને આપવા નથી અને ભગવાનને ઠગવા આવ્યો છે. મહિનો, 2 મહિનો, 4 મહિના ફરી પૂછ્યું કે ભાઈ પૈસા, તો કે નથી આપવા. એ યુવાનના મનમાં એક વાત થઈ કે હું બીજી કોઈ સાધના કરતો નથી, માત્ર પ્રભુની પૂજા કરું છું, પણ મારી પૂજા તો રોજ બગડી જાય છે. એરિયામાં દેરાસર એક જ છે, ત્યાં જ જવું પડે સવારે, અને પેલા ભાઈ એ જ વખતે ત્યાં હોય, તો એક જ આરાધના કરું અને એ પણ સારી ન થાય તો કેમ ચાલે? એમાં રત્ન સુંદર સુરીજીનું એમના સંઘમાં પદાર્પણ થયું. એક પ્રવચન સાંભળ્યું, પછી લાગ્યું કે સાહેબ પાસે બપોરે જાઉં અને મારી સમસ્યાનો ઉકેલ લાવું. બપોરે ગયો, સાહેબ જોડે બેઠો, બધી વાત કરી. ત્યારે આચાર્ય ભગવંતે પૂછ્યું કે તારી અત્યારની આર્થિક સ્થિતિ કેવી? તો સાહેબ બહુ સરસ, ધંધો સરસ ચાલે છે, આ પોશ એરિયામાં લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં રહું છું, એક નહીં પણ 2 કાર છે, એક છોકરાઓને સ્કૂલે મોકલવા માટે, એક મારા માટે. છોકરાઓ પણ સારામાં સારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તો મારા સાહેબે કહ્યું કે તારી પૂજા સરસ થાય એનો રસ્તો બતાવો, પણ તું 30 લાખ છોડવા તૈયાર છે? સાહેબ તૈયાર. એક જ ધડાકે 30 લાખ છોડવા તૈયાર છે, મારી પૂજા બરોબર થવી છે. અને સાહેબે કહ્યું નિયમ લે, 30 લાખ આપવા આવે તો પણ તારે જોઈએ નહીં. કદાચ એનું મન ક્યારેક પડે અને પૈસા આપવા આવે તો તું મને પૂછજે, અને હું કહું ત્યાં એને વાપરી નાખજે. તારો એક પણ પૈસા ઉપર અધિકાર નહીં. છે તૈયારી? સાહેબ તૈયારી, આપી દો નિયમ. કેટલો બધો ફરક પડી ગયો. પેલો દેરાસરે આવેલો હોય ને પેલાની કાર જુએ ને આમ બળતરા શરૂ થતી. આજે યુવાન આવી ગયો છે, પેલા ભાઈની કાર આવી, યુવાન ત્યાં ગયો. પેલા ભાઈ કારમાંથી બહાર નીકળ્યા અને હાથ પકડ્યા, કેમ છો? મજામાં? કઈ પણ કામકાજ હોય તો કહેજો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, રોજ એ જ ભાવ સાથે, આંખો ભીની હોય, મજામાં છો ને? કોઈ પણ કામકાજ હોય તો કહેજો.
પૈસાની તો યાદ જ નહીં અપાવવાની. અઠવાડિયું થયું ને પેલો પીગળી ગયો કે રવિવારે આવો ને બપોરે મારે ત્યાં આપણે ચા પાણી કરીએ સાથે અને હિસાબ જોઈ દઈએ. પેલો ગયો. પેલા એ 30 લાખ ઉપરાંત આટલા દિવસનું વ્યાજ ઉમેરીને રૂપિયાની થેલી તૈયાર રાખી. એણે કહ્યું હિસાબ કરવો તમે કરી લો, બાકી બે હિસાબ કરેલો છે. 30 લાખ વત્તા આજના દિવસ સુધીનું વ્યાજ, આ બધું તમને હું આપું છું. યુવાને કહ્યું તમે ભલે મને આપો, આ મારા પૈસા નથી. સાહેબ પાસે જઈશ અને સાહેબ કહેશે એ રીતે આને વાપરી નાખે. 30 લાખ છોડ્યા, પૂજા સરસ થઈ. તમે કેટલા છોડી શકો? તો ફરી આપણી વાત પર આવીએ. અત્યારે સુખ અને દુઃખમાં તમે છો. પૂર્ણ આનંદની સ્થિતિમાં તમારે આવવું છે. અમને લોકોને પૂછો તો ખરા ક્યારે, સાહેબ એવર ગ્રીન એવર ફ્રેશ છો, શું કારણ? ઉપવાસ રહી તમારું નથી, સંઘનું છે. તમારી પાસે કઈ છે નહીં અને તમે આટલા સુખી કેમ છો? પૂછ્યું કોઈ વાત? એક કામ કરો, આપણે આવતીકાલથી રોજ તમારી જોડે સંવાદ કરવો છે. સીધું જ તમારા અનકોન્શિયસની અંદર હથોડા લગાડવા છે મારે. પણ કોન્શિયસ માઇન્ડને નીચે મૂકીને આવો છો. જૈન આશ્રમમાં તો તકતી લગાવેલી હોય, નો માઇન્ડ પ્લીઝ, નો માઇન્ડ પ્લીઝ. મનને લઈને અંદર આવતા રહે, બુદ્ધિને લઈને અંદર આવતા રહે. સદગુરુને માત્ર પીજો. તો આ પ્રશ્ન મારો ઊભો છે, આવતીકાલે પણ આ જ પ્રશ્ન રહેશે. અત્યારે સુખ ઓછું છે, દુઃખ વધારે છે, બરોબર? એને બદલે પૂર્ણ આનંદમાં તમે રહી શકો એવી સિચ્યુએશન મહાપુરુષો તમને આપી શકે એમ છે. તમારે જોઈએ. ઘણીવાર એવું થાય ને, જેના આદિ થઈ ગયા હોઈએ ને એના વગર પાછું ચાલે છે. એક સ્ટેશન માસ્ટર હતા, 58 વર્ષે નિવૃત્ત થયા. અને એકદમ હાશકારો, પેન્શન મળ્યા કરશે અને બસ આપણે દીકરાઓ જોડે મસ્તીથી રહીશું. દિવસ તો મજાથી પસાર થયો, રાત્રે સૂતા ઊંઘ જ ન આવે. 9, 10, 11, 12 ટકોર સાંભળે જ કરે. ત્યારે એને થયું ઊંઘ કેમ નથી આવતી? પણ એર કન્ડિશન રૂમ છે, બધું સરસ છે. ત્યારે એને ખ્યાલ આવ્યો કે સ્ટેશન ઉપર ગાડીઓ સતત દોડ્યા કરતી, ખટાખટનો અવાજ આવ્યા કરતો, અને એમાં હું સૂઈ જતો હતો. એટલે ખટાખટના અવાજ વિના હવે ઊંઘ નહીં આવે. એને ખરેખર ગાડીમાં બેસીને સ્ટેશને જવું પડ્યું અને પ્લેટફોર્મ ઉપર એક બાકડા ઉપર સૂતો એવી ઊંઘ આવી ગઈ. તમને તમારી આ સિચ્યુએશન ગમી ગઈ છે? તમને જો એમ થાય કે આનંદની ધારામાં જવું છે, તો મહાપુરુષો તમને એ ધારામાં
દઈ જવા માટે તૈયાર છે. પહેલા હું આનંદ ઉપર પ્રવચનો આપતો, પણ આનંદ એટલે શું મને ખબર નહોતી. પ્રભુની કૃપા થઈ, અનુભૂતિ થઈ અને અનુભૂતિનો આનંદ મળ્યો ત્યારે ખબર પડી કે આ આનંદ શું છે. ઘણીવાર સુખના એક્સ્ટ્રીમ પોઈન્ટને આપણે આનંદ માની લઈએ. સુખ જુદી સંગઠના છે, આનંદ જુદી સંગઠના છે. સુખ સંયોગજન્ય રતિભાવ છે, આનંદ અસંયોગજન્ય સુખ છે. ભીતરથી આવે, કોઈ પદાર્થનો સંયોગ નહીં, કોઈ વ્યક્તિનો સંયોગ. ગુરુએ પેલા શિષ્યને પૂછ્યું કે હવે તને ખ્યાલ આવે છે? તો ગુરુને જ્યારે થયું કે કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર આ છે, હવે એને અસ્તિત્વના લેવલ પર કેમ લઈ જવું? કોઈ એવી ઘટના બને કે જે એને વિચારી જ ન હોય અને હેપ થઈ જાય. હવે એકદમ આશ્ચર્યચકિત બનો ને, એક ક્ષણે થોડી સેકન્ડો માટે મન સ્થિર થાય. એક્સિડન્ટ થાય ત્યારે જોજો, એક્સિડન્ટ થાય થોડી સેકન્ડો મન એકદમ બહેર મારી જશે. આવું થયું, શું થયું? તો ગુરુએ એને પટક્યો. આવી તો ધારણા હોય જ નહીં, ગુરુ જવાબ આપે અથવા ન પણ આવે, પણ ગુરુ પટકે એવી તો અપેક્ષા હતી જ નહીં. પટક્યો તરત જ ગુરુએ જોયું તો એ વખતે કોન્શિયસ માઇન્ડ બાજુમાં ખસી ગઈ અને એણે પોતે ગુરુને જોયા. અત્યાર સુધી ગુરુનું દર્શન પણ કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર થયું. આજે ગુરુને જોયા, ગુરુના ચહેરા ઉપર એટલો બધો પ્રસન્ન ભાવ હતો જેની કલ્પના ન કરી શકાય. ત્યારે એને થયું કે ગુરુના ચહેરા ઉપર આટલો પ્રસન્ન ભાવ છે તો બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર તો કેવો હશે? એને જવાબ મળી ગયો. એ ગુરુદેવ રૂમમાં પાછો આવ્યો, ખૂબ આભાર માન્યો. ગુરુદેવ, આપે સરસ જવાબ મને આપ્યો. અમે આવી રીતે નહીં કરીએ. તો આજનો પ્રશ્ન ઊભો છે, તમારી પાસે સુખ દુઃખની ઘટવાળ છે, અમારી પાસે આનંદ છે. અમારો આનંદ અમે તમને આપવા માંગીએ છીએ. તમારી પાસે જે સુખ દુઃખ છે એનાથી તમે કંટાળ્યા છો? રાત્રે વિચાર કરજો, શાંત પળોમાં. આવતીકાલે આ જ વિષય ઉપર આપણે આગળ ચાલીશું.